નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજીસી એચઆરડીસી દ્વારા આયોજિત ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ ઓનલાઈન પેડેગોજી પરના શોર્ટ ટર્મ કોર કોર્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડોક્ટર મોહિત ગોસ્વામી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇંગ્લિશ મીડિયમ બીએડ કોલેજ રાજકોટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આજનો આપણો વિષય છે ગૂગલ ક્લાસરૂમ. આ સેશનના અંતે આપ સર્વે ગૂગલ ક્લાસરૂમને ડિફાઇન કરી શકશો, તેના ફીચર્સ અને ઉપયોગ વિશે જાણી શકશો અને ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ તમારા વર્ગ માટે કઈ રીતે કરવો તે જાણી શકશો. તો ચાલો જોઈએ, વોટ ઇઝ ગૂગલ ક્લાસરૂમ. ગૂગલ ક્લાસરૂમ એ ગૂગલ દ્વારા નિર્મિત વર્ચ્યુઅલ ક્લાસરૂમને મેનેજ કરવા માટેની એપ્લિકેશન છે. એક એવું સ્ટ્રક્ચર્ડ ટૂલ છે કે જેની મદદથી શિક્ષકો ક્લાસ વર્કને મેનેજ કરી શકે છે. તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્યુનિકેશન અને કોલેબોરેશન વધારવા માટેનું એક સાધન છે. સૌ પ્રથમ એનો ઉપયોગ છે, આપણું જે કન્ટેન્ટ છે એને આપણે ડિજિટલ ફોર્મમાં સાચવી શકીએ છીએ, ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. એટલે કે આપણું જે કન્ટેન્ટ છે એ જે તમે ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરેલું છે એને શિક્ષકના ગૂગલ ડ્રાઈવમાં અને વિદ્યાર્થીઓના ગૂગલ ડ્રાઈવમાં ફોલ્ડર વાઇઝ સાચવીને રાખે છે. એટલે એ કન્ટેન્ટનો ઉપયોગ તમે ફરીથી ગમે ત્યારે પણ કરી શકો છો. ઓનલાઈન તમારો આખો રેકોર્ડ છે એ સચવાયેલો રહે છે. ત્યારબાદ મૂલ્યાંકન, એટલે કે અસાઇનમેન્ટ અને ક્વિઝિસ દ્વારા તમે વિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરી શકો છો અને એમને ક્વિઝ અને અસાઇનમેન્ટ ઓનલાઈન આપી શકો છો. ગ્રેડ બુક, વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ સબમિટ જે કરાવેલા છે એમાં એઓને કયા ગ્રેડ મળેલા છે, સબમિટ કરાવેલા છે, નથી કરાવેલા, આ બધી માહિતી પર સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થી વાઇઝ એ માહિતી તમને મળી રહેશે. વિદ્યાર્થીઓની ગ્રેડ બુક તમને મળી રહેશે ફ્રી ઓફ કોસ્ટ. તો આ સુવિધા માટે ગૂગલ કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતી, એટલે સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ પણ ચાર્જ એના માટે વિદ્યાર્થીઓએ કે શિક્ષકે ચૂકવવો પડતો નથી. માત્ર જરૂરિયાત છે ફક્ત એક ગૂગલ એકાઉન્ટની. તેના દ્વારા તમે ગૂગલ ક્લાસરૂમ ક્રિએટ અથવા તો જોઈન કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. એક્સેસિબલ એનીવેર, કદાચ કોઈ વિદ્યાર્થી હાજર નથી ક્લાસમાં, છતાં પણ તે તેની ઘરે બેઠા પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકશે. એટલે વિદ્યાર્થીની હાજરી છે એ આ ગૂગલ ક્લાસરૂમની મર્યાદા નથી. એટલે આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી કે શિક્ષક કોઈ પણ જગ્યાએથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ કેન બી ટ્રેક્ડ, એટલે કે વિદ્યાર્થીઓને તમને જે અસાઇનમેન્ટ્સ આપેલા છે, ક્વિઝિસ તમે જે આપેલી છે, એ અસાઇનમેન્ટ એને સબમિટ કરાવેલા છે, નથી કરાવેલા, એને કયા અસાઇનમેન્ટમાં કયા પ્રકારના ગ્રેડ આવેલા છે, એને કયા ક્વિઝમાં કયા સ્કોર આપેલો છે, આ બધી જ માહિતી તમને ડ્રાઈવમાં સચવાયેલી મળશે. વર્ષના અંત સુધી, જ્યાં સુધી ગૂગલ ક્લાસરૂમ છે ત્યાં સુધી તમે કોઈ પણ વિદ્યાર્થીનો ડેટા સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે મેળવી શકો છો. ત્યારબાદ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોમ્યુનિકેશન અને કોલેબોરેશન વધારવાના હેતુથી ડિસ્કશન ફોરમ્સ એમાં આપેલું છે કે જેમાં તમે કોઈ અસાઇનમેન્ટ આપેલું છે તો એના વિશે કોઈ માહિતી આપવી હોય, કોઈ સૂચના આપવી હોય તો તમે એ પોસ્ટ કરી શકો છો. ફેસબુકની જેમ ફેસબુકમાં વોલ આવે છે એ જ રીતે આમાં ડિસ્કશન ફોરમ છે કે જેની મદદથી તમે કોઈ પણ માહિતી આપવી છે, કોઈ સૂચનાઓ આપવી છે તો એ તમે આપી શકો છો. ક્વિઝિસ તમે જો લેવાના હોય તો એના વિશેની જે સૂચના છે એ તમારે આપવી હોય, અન્ય કોઈ સૂચના આપવી હોય તો એના માટેનું ડિસ્કશન ફોરમ જેનો ઉપયોગ શિક્ષક અથવા તો વિદ્યાર્થી પણ કરી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હોય કોઈ અસાઇનમેન્ટમાં, ક્વિઝમાં, તો એ પણ પ્રશ્ન પૂછી શકે છે. સામે શિક્ષકો છે એ સૂચના આપી શકે છે, જવાબ આપી શકે છે. આ સુવિધા પણ ગૂગલ ક્લાસરૂમ દ્વારા આપવામાં આવે છે. ચાલો હવે આપણે ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કઈ રીતે કરવો
એટલે કે ક્લાસરૂમ ક્રિએટ કઈ રીતે કરવો, અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ઇન્વાઇટ કઈ રીતે કરવા, તેમાં માહિતી કઈ રીતે અપલોડ કરવી, એ બધા વિશે સમજીએ. આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે આ સુવિધા ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે, એટલે આના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો થતો નથી. માત્ર તમારે ગૂગલ એકાઉન્ટ એક તમારા નામનું જોશે, અથવા એ તમે ક્રિએટ કરી શકો છો, ફ્રી ઓફ કોસ્ટ છે એ પણ. હવે આપણે જે કરવાનું છે એ classroom.google.com વેબસાઇટ ઓપન કરવાની છે. ત્યારબાદ તમારે આપણે વાત કરી પ્રમાણે કોઈ એક તમારું ગૂગલ એકાઉન્ટ જોશે, એમાં તમારે સાઇન ઇન થવાનું છે. અહીંયા આપણે આ એકાઉન્ટમાં સાઇન ઇન થઈએ. નેક્સ્ટ. તો આટલું કરતા જ તમે તમારા ગૂગલ ક્લાસરૂમના ડેશબોર્ડ પર આવી જશો. જો તમે કોઈ ક્લાસરૂમમાં જોઈન થયેલા હોય તો એ તમને અહીંયા બતાવશે. હવે સૌપ્રથમ આપણી વાત છે ગૂગલ ક્લાસરૂમ ક્રિએટ કઈ રીતે કરવો. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો પ્લસની નિશાની જે આપેલી છે રાઈટ હેન્ડ કોર્નર પર, એ તમારે ક્લિક કરવાનું રહેશે. એમાં આપણી પાસે બે ઓપ્શન છે, જોઈન ક્લાસ ઓર ક્રિએટ ક્લાસ. અત્યારે આપણે ક્રિએટ ક્લાસ કરવાનું છે, કારણ કે આપણે ક્લાસરૂમ ક્રિએટ કરવાનો છે. તો ક્રિએટ ક્લાસ ઉપર હું ક્લિક કરીશ. ત્યારબાદ ચેકબોક્સ માર્ક કરીએ અને કન્ટિન્યુ આપવાનું છે. હવે આપણી પાસે ચાર ઓપ્શન છે, ક્લાસ નેમ, સેક્શન, સબ્જેક્ટ એન્ડ રૂમ. તો આમાંથી ક્લાસ નેમ છે એ રિક્વાયર્ડ છે, એટલે કે એ દાખલ કર્યા વગર તમે ક્લાસરૂમ ક્રિએટ કરી શકશો નહીં. બાકીના જે ત્રણ ઓપ્શન છે એમાં તમારે કોઈ માહિતી એન્ટર કરવી હોય તો કરી શકો, અથવા તો બ્લેન્ક રાખો તો પણ ચાલશે. પણ ક્લાસરૂમ નેમ એ તમારે ફરજિયાતપણે એન્ટર કરવાનું છે. તો અહીંયા આપણે ક્લાસરૂમ નેમ આપીએ ILT 2020. સેક્શનમાં હું આપી દઉં છું SEM 1 અને સબ્જેક્ટમાં હું આપું છું CC 1. હવે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. આ બંને માહિતી આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે તમારે દાખલ કરવી હોય તો કરી શકો છો, બ્લેન્ક રાખવી હોય તો બ્લેન્ક. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તમે બ્લેન્ક, કોઈ પણ એક અથવા તો તમામ બોક્સીસ તમે બ્લેન્ક રાખી શકશો. પરંતુ ક્લાસરૂમ નેમ બ્લેન્ક રાખી શકાતું નથી, ત્યાં તમારે ક્લાસરૂમ નેમ ફરજિયાતપણે એન્ટર કરવાનું છે. ત્યાર પછી આપણે ક્રિએટ ઉપર ક્લિક કરીએ એટલે તમારો ગૂગલ ક્લાસરૂમ છે એ ક્રિએટ થઈ જશે. તો આપણે જોઈ શકીએ છીએ ILT 2020 SEM 1 આ ક્લાસરૂમ તમારો ક્રિએટ થઈ ગયો છે. હવે વિદ્યાર્થીઓને કે અન્ય શિક્ષકોને આપણે ઇન્વાઇટ કરીએ એ પહેલા આ ક્લાસરૂમને થોડો થીમ આપણે નીચે સેટ કરી લઈએ. તો એમાં તમારી પાસે બે ઓપ્શન છે, અપલોડ ફોટો, એટલે કે તમારી કોલેજનું બેનર હોય કે એ નામ છે એ તમે અહીંયા લખી શકો. તમારી રીતે કોઈ ડિઝાઇન તમારે અહીંયા અપલોડ કરવી હોય તો એ તમે કરી શકશો. અથવા તો બેટર ઓપ્શન એ છે કે ગૂગલ દ્વારા જ જે આપવામાં આવેલી છે પ્રીલોડેડ, એમાંથી કોઈ એક સારી થીમ એજ્યુકેશનને લગતી હોય એ તમે સિલેક્ટ કરી લો. તો અહીંયા આપણે આ જે આપેલી છે એ થીમ સિલેક્ટ કરીએ, સિલેક્ટ ક્લાસ થીમ. તો તરત જ આપણી ક્લાસ થીમ છે એ પ્રમાણે સેટ થઈ જશે. ત્યારબાદ બીજું આપણું કામ છે વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકોને કઈ રીતે ઇન્વાઇટ કરવા. તો એના માટે આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે, સ્ટ્રીમ, ક્લાસ વર્ક, પીપલ અને ગ્રેડ્સ. એમાં આપણે પીપલ ફોલ્ડરમાં મેનુમાં જવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તમે ક્રિએટ કરેલો છે ક્લાસ, તો તમારું નામ અહીંયા પહેલેથી જ એઝ અ ટીચર આવેલું હશે. ત્યારબાદ બીજા કોઈ વ્યક્તિ આમાં છે નહીં. તો હવે જો આપણે કોઈ ટીચરને ઇન્વાઇટ કરવા હોય તો અહીંયા ટીચર્સ સેક્શન જે લખેલું છે ત્યાં આગળ એડની ઓપ્શન છે, ઇન્વાઇટ ટીચર્સ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે જે શિક્ષકને, જે ટીચરને તમે આમાં ઇન્વાઇટ કરવા માંગો છો તેમનું જીમેલ આઈડી, ગૂગલ એકાઉન્ટ આઈડી એ તમારે આમાં દાખલ કરવાનું રહેશે. દાખલા તરીકે હું અહીંયા મારા એક કલીગનું જ નામ એન્ટર કરું છું. તો આ વ્યક્તિને ગૂગલ એકાઉન્ટ, ગૂગલ ક્લાસરૂમમાં એડ થવા માટેનું ઇન્વિટેશન મારા તરફથી મળી જશે.
આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એમનું નામ ઇન્વાઇટેડમાં પણ થોડું બ્લર છે, કારણ કે એ હજી જોઈન થયેલા નથી. જેવા એ જોઈન થઈ જશે કે તરત જ એમનું નામ પણ આમ જ નોર્મલમાં જોવા મળશે. તો આ પ્રમાણે આપણે બધા જ શિક્ષકોને, ટીચર્સને આ ગૂગલ ક્લાસરૂમમાં ઇન્વાઇટ કરી શકીએ છીએ. તો તમારો કોઈ પણ તમારી કોલેજનો ગૂગલ ક્લાસરૂમ ક્રિએટ કરીને તમે અહીંયાથી તમારા ક્લાસ ફેકલ્ટીઝને, કોલેજ ફેકલ્ટીઝને તમે અહીંયા બધાને એડ કરી શકશો, જેથી કરીને એ લોકો પણ એસાઇનમેન્ટ, ક્વિઝિસ પોસ્ટ કરી શકે. ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બંને અલગ આપવાનો હેતુ એ છે કે ટીચર્સ માટે રાઇટ્સ છે થોડા, કે તે લોકો એસાઇનમેન્ટ્સ આપી શકે છે, ચેક કરી શકે છે, ક્વિઝ આપી શકે છે, જ્યારે સ્ટુડન્ટ્સને એ બધું એટેન્ડ કરવાનું છે ખાલી. એટલે ટીચર્સને બધાને આપણે એઝ અ ટીચર જોઈન કરાવવા પડશે અને સ્ટુડન્ટ્સને એઝ અ સ્ટુડન્ટ જોઈન કરાવવાના છે. હવે ટીચર્સને તો આપણે એક 5 કે 7 ફેકલ્ટીઝ હોય તો એકને મેલ આઈડી એન્ટર કરીને એડ કરવા થોડા સહેલા છે, પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. એટલે ગૂગલ ક્લાસરૂમે આ વસ્તુનું ધ્યાન રાખીને અહીંયા આપણને 2 ઓપ્શન આપેલા છે. એક તો આપણે જે રીતે ટીચર્સને ઇન્વાઇટ કરીએ છીએ એ જ રીતે સ્ટુડન્ટ્સમાં અહીંયા ઇન્વાઇટ આપેલું છે, એ તમે આપશો. દરેક વિદ્યાર્થીઓના એક પછી એક મેલ આઈડી તમે એન્ટર કરીને વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરી શકો. અથવા બીજો સહેલો રસ્તો એ છે કે તમે આ જે ક્લાસ કોડ આપેલો છે, અહીંયા જો આપેલું છે ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ ઓર ગીવ ધેમ ધ ક્લાસ કોડ, એટલે કે અહીંથી ઇન્વાઇટ કરી શકો અથવા તો વિદ્યાર્થીઓને આ ક્લાસ કોડ આપી દો. તો અત્યારે બધી જ કોલેજીસના વોટ્સએપ ગ્રુપ્સ હોય છે, તો તમે વોટ્સએપમાં કે પછી ટેક્સ્ટ મેસેજ કરીને અથવા તો ક્લાસરૂમમાં બોર્ડ પર લખીને તેઓને આ ક્લાસ કોડ આપી શકો છો, અને આ ક્લાસ કોડ એન્ટર કરીને તે વિદ્યાર્થીઓ એઝ અ સ્ટુડન્ટ તમારા ક્લાસમાં જોઈન થઈ શકે છે. વિદ્યાર્થીઓએ શું કરવાનું છે આ કોડ લઈને એ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે ડેશબોર્ડ ઉપર વયા જઈએ, જ્યાં સૌથી પહેલા આપણે હતા ત્યાં વિદ્યાર્થી ગૂગલ ક્લાસરૂમ વેબસાઇટ ખોલશે એટલે આ જગ્યાએ આવી જશે. ત્યારબાદ આપણે જ્યાંથી ક્રિએટ કર્યો હતો ક્લાસ તે જ જગ્યાએથી 2 ઓપ્શન હતા, આપણને ખ્યાલ છે, ક્રિએટ ક્લાસ અને જોઈન ક્લાસ. તો પહેલો ઓપ્શન જોઈન ક્લાસ એને સિલેક્ટ કરવાનું છે. અહીંયા એને ક્લાસ કોડ એન્ટર કરવાનો છે. હવે અહીંયા હું આ ક્લાસમાં એઝ અ ટીચર જોઈન થયેલો છું, એટલે હું આ ક્લાસમાં એઝ અ સ્ટુડન્ટ જોઈન થઈ શકીશ નહીં. પણ કોઈ પણ વિદ્યાર્થી અથવા તો કોઈ અન્ય એકાઉન્ટમાંથી તમે આ ક્લાસ કોડ અહીંયા એન્ટર કરીને જોઈન ક્લિક કરશો એટલે તરત જ એ વિદ્યાર્થી તમારા ક્લાસરૂમમાં જોઈન થઈ જશે. અને એ જેવા જોઈન થશે એવા તરત જ અહીંયા સ્ટુડન્ટ્સની સંખ્યા તમને જોવા મળશે, કેટલા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. અહીંયા અમારો પહેલેથી જ જે ક્રિએટ ક્લાસ છે એ આપણે જોઈ લઈએ. તો આ ક્લાસ ક્રિએટેડ છે, 2 ટીચર્સ છે અને આ દરેક વિદ્યાર્થીઓ છે. તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓને તમે ઇન્વાઇટ કરી શકો છો અથવા તો એ લોકોને ક્લાસ કોડ આપીને એની રીતે જોઈન થઈ શકે છે. We have seen how to create and join teachers and students into your Google Classroom. We are going to learn now different aspects of Google Classroom, different uses of Google Classroom. So let's have a look at different uses of Google Classroom. We have already made a Google Classroom and invited teachers as well as students into our class. So now we are going to learn what is these 4 sections. The first one is stream, then classwork, people and grades. These are main basic 4 options provided by Google Classroom. So let's have a look at them one by one. First of all, stream. In the stream section, the first thing we are having is selecting the theme of our classroom. Last આપણે જોયું હતું કે થીમ કઈ રીતે આપણે સિલેક્ટ કરવી અથવા તો કઈ રીતે તમે તમારા કોલેજનું બેનર કે એ પણ અહીંયા મૂકી શકો છો, એના વિશે આપણે વાત કરેલી.
એ આપણે જોઈ લઈએ હજી એકવાર. તો અહીંયા આપણે તમારી કોલેજનો લોગો અને નામ બેનર કહી શકીએ એ મૂકવું હોય તો શું કરવું? તો સૌપ્રથમ તો તમારે તમારા કોલેજનું બેનર એક જોશે. એના માટેની સાઇઝ આપણે જોઈ લઈએ સૌથી પહેલા. તો અહીંયા જે ગૂગલ ક્લાસરૂમ એ ઓટો પ્રોવાઇડેડ છે એ સાઇઝ છે 1600 બાય 400 પિક્સેલ. લખી લઈએ વર્ડમાં આપણે. તમારે ડિઝાઇન છે, બેનર ડિઝાઇન તૈયાર કરવાની છે, એ તૈયાર કરવાની રહેશે 1600 બાય 400 પિક્સેલ્સ અને રિઝોલ્યુશન આપણે રાખશું 300 પિક્સેલ્સ પર ઇંચ. એટલે ફોટોશોપમાં જો તમે તમારું બેનર તૈયાર કરાવડાવતા હોય તો તમારે આ સાઇઝમાં બેનર તૈયાર કરાવડાવવાનું છે. બીજી બાબત આપણે ધ્યાનમાં એ રાખવાની છે કે ગૂગલ ક્લાસરૂમનું જે તમે બેનર બનાવશો એમાં આપણે ગૂગલ ક્લાસરૂમ નેમ વગર એન્ટર કરી શકશું નહીં, ક્રિએટ ક્લાસ કરી શકશું નહીં. તો આ જે ભાગ છે અને ક્લાસ કોડ ઓટોમેટિક એમાં આવેલો જ હશે. તો આટલો જે ભાગ છે એ આપણે બને ત્યાં સુધી બ્લેન્ક રાખવો પડશે કે જેથી કરીને જે વિગતો છે એ દબાઈ ન જાય, કારણ કે એની આ જે ક્રોસઓવર થઈ જશે આ ફોન્ટ્સ તો વ્યવસ્થિત દેખાશે નહીં. તો આપણે જે બેનર બનાવીશું એ બેનરમાં 1600 બાય 400 પિક્સેલ્સનું બેનર હશે, પણ એમાં જે ઉપયોગ તમારે કરવાનો છે એ ફક્ત 1200 બાય 400 પિક્સેલ્સ નો જ ઉપયોગ કરવાનો છે. એટલે તમે તમારું ફોન્ટ છે એ જે કંઈ પણ રાખતા હોય એ તમે 1200 બાય 400 એટલે કે આટલો ભાગ આપણે છોડી દેવાનો છે અને ક્લાસરૂમ નેમ આપણે એવું રાખશું કે જે આટલામાં કમ્પ્લીટ થઈ જાય. તો આ જે ભાગ છે એમાં આપણે ડિઝાઇન તૈયાર કરવાની છે. તમારો કોલેજનો લોગો હોય તો એ તમે એના માટે આ વિભાગનો ઉપયોગ કરી શકો છો. So let's see how to create a banner for the use of Google Classroom. તો અહીંયા મેં આપણે વાત થઈ એ પ્રમાણે 1200 બાય 400 પિક્સેલ્સમાં તમે તમારી બેનર છે એ ડિઝાઇન કરી શકશો. મેં બે બેનર બનાવેલા છે, આપણે જોઈ લઈએ કઈ રીતે આમાં થઈ શકે છે. તમારા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ તમે રાખેલું હોય ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો. સૌપ્રથમ આપણે જોઈએ, જો તમે 1200 બાય 400 ની જગ્યાએ આપણે જે સાઇઝ ઓટો કીધી છે 1600 બાય 400, જો એ જ તમે સાઇઝ રાખશો તો શું થશે? We'll see that. So here I am uploading the banner and now I can select. So that is the actual size and that is 1600 to 400 pixels. So now we can click here, select class theme and the banner will be replaced. Yes, so that is the main problem what we will face if we use the wall space. So it is better to use only 1200 to 400 pixels over here. So let's change the theme again. ફરીથી આપણે પાછું અપલોડ ફોટો પર ક્લિક કરીએ. ડેસ્ટિનેશન માંથી ફાઇલ સિલેક્ટ કરીશું, બેનર GC2 ઓપન. ત્યાંથી તમારે ફરીથી સ્પેસ સિલેક્ટ કરવાની રહેશે. એટલે જો તમે 1200 બાય 400 1600 બાય 400 થી મોટું બેનર કરશો તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેનો આસ્પેક્ટ રેશિયો 1600 બાય 400 નો રહેશે. એટલે જો તમારું બેનર એનાથી મોટું કે નાનું હશે તો એ પ્રમાણે તમારે અહીંયા એડજસ્ટ કરવું પડશે અને કોઈ તમારી વિગતો છે એ એમાં ન આવે એવું બની શકે. So it is better to use 1600 to 400 size, 1600 pixels to 400 pixels. So now again we are pressing the select class theme and the new banner will be replaced by the old one. Yes,
So here now we can see that no information is over. તો આ પ્રમાણે આપણે કોલેજનું બેનર તમારું જે છે એ જો તમારે ગૂગલ ફોર્મ્સમાં કે પછી ગૂગલ ક્લાસરૂમમાં એઝ અ બેનર તમારે રાખવું હોય તો રાખી શકો છો. પરંતુ એના માટે આપણે જે વાત કરી એ પ્રમાણે સાઇઝ જે તમારે છે ફરીથી એકવાર નોંધ કરી લેજો. 1600 બાય 400 પિક્સેલ્સ, 1600 બાય 400 પિક્સેલ્સ સાઇઝમાં. એટલે ફોટોશોપનો જો તમે યુઝ કરીને જનરલી ફોટોશોપમાં બેનર બનતા હોય છે, તો ફોટોશોપનો યુઝ કરીને જો તમે બેનર બનાવતા હોય તો તમારે બેનરની સાઇઝ 1600 બાય 400 પિક્સેલ્સની રાખવાની રહેશે. રિઝોલ્યુશન 300 પિક્સેલ્સ પર ઇંચ રાખવાનું રહેશે. પરંતુ એમાં યાદ રાખવાની વસ્તુ આ છે કે તમારે ઉપયોગ માત્ર 1200 બાય 400 પિક્સેલ્સનો જ કરવાનો છે. અને 400 જે બેનરનો લોગો, કોલેજનો લોગો તમે જે રાખો છો એ તમારે અહીંયા સાવ નીચે અને હાફ સ્પેસમાં, એટલે કે 400 નહીં પણ 200 થી થોડી ઓછી સ્પેસમાં, 200 પિક્સેલ્સથી થોડી ઓછી સ્પેસમાં જ લોગો રાખવાનો છે, જેથી કરીને કોઈ વિગત છે એ દબાઈ ન જાય. તો આ રીતે તમે ક્લાસ થીમ છે એ સેટ કરી શકો છો. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે જો એમાં ઝંઝટમાં બહુ ઝાઝું ન પડવું હોય તો યુ કેન સિલેક્ટ ધ પ્રી given themes by the Google, and we are having a lot of options over here too, so there is no need to bother much for the theme. તમારી પાસે તૈયાર હોય અને જો ટેકનોલોજી સાથે માહિતગાર હો તમે તો ક્રિએટ કરી શકો છો. પરંતુ અહીંયા જે આપેલી છે થીમ્સ પણ ખૂબ જ સારી છે, એટલે એનો ઉપયોગ આપણે સીધો જ કોઈ પણ ઝંઝટ વગર કરી શકીએ છીએ. સો આ પ્રમાણે આપણે થીમ, ક્લાસ થીમ જે છે એ તમે ચેન્જ કરી શકો છો. હવે 4 સેક્શન્સમાં આપણે જે વાત કરેલી છે એમાં પ્રથમ ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ સ્ટ્રીમ. અહીંયા શું છે? So this is just like the Facebook wall. Here you and your students can post messages and everyone can read that. So here let me we can select whom we are addressing. So if I want to convey the message in both the classes, then I can select both classes at once. Here I am selecting only one class, that is already selected because we are in the same class. Now all students, and here we can type our message. Hello students, this is our Google Classroom for the first semester. You will have study materials as well as assignments and quizzes here. If you have any queries, then feel free to ask, and we can post it by clicking on the post section. If you want to add any images or files, then you can select add, and you can select files from your Google Drive, any link file from your computer, or YouTube videos. So here I am posting it so that all the students as well as the colleague teachers will be able to see the message over here. Here we are having another section upcoming. What will be there? So here we will be having our work that is pending. અહીંયા મેસેજ આપણે જોઈ શકીએ છીએ નો વર્ક ડ્યુ સૂન, એટલે કે અત્યારે તમારી પાસે કોઈ કામ છે નહીં કરવાનું. એટલે જો તમે અહીંયા એઝ અ ટીચર જોઈન થયેલા છો તો અહીંયા તમારી પાસે શું કામ છે? શિક્ષકનું કામ શું હશે? જે તમે અસાઇનમેન્ટ આપેલા છે એ તમારે
પરત કરવાના રહેશે વિદ્યાર્થીઓને ગ્રેડ આપીને. તો જો કોઈ વિદ્યાર્થીએ અસાઇનમેન્ટ સબમિટ કરાવેલું છે અને તમારે ગ્રેડ આપવાના બાકી છે તો એ અહીંયા દેખાશે. સ્ટુડન્ટ્સ માટે શું હશે? તો સ્ટુડન્ટ્સ માટે તમે અસાઇનમેન્ટ આપેલું છે, ક્વિઝ આપેલી છે અને એને સબમિટ કરાવવાની બાકી છે તો એ અહીંયા જોઈ શકશે. So upcoming sections will be the pending work for both students as well as teacher. You can see over here what works are pending for you. So you can have your pending work over here and you can complete it by clicking over there. અહીંયા મેં બીજો એક મારું જ એકાઉન્ટમાંથી હું ફરીથી એકવાર આપણે ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સને ઇન્વાઇટ કેમ કરવા એના માટે ફરીથી એકવાર જોઈ લઈએ. તો મારું બીજું એક એકાઉન્ટ છે. આપણે વાત કરી એ પ્રમાણે હું આ જ આઈડીમાંથી એઝ અ ટીચર જોઈન છું તો એઝ અ સ્ટુડન્ટ હું જોઈન થઈ શકીશ નહીં. તો મારે શું કરવાનું રહેશે? બીજું એક આઈડી છે એમાંથી હું એઝ અ સ્ટુડન્ટ જોઈન થાઉં છું. તો અહીંયા આપણી પાસે છે ક્લાસ કોડ. આપણે વાત કરી હતી કે વિદ્યાર્થીઓને જ્યારે જોઈન કરાવવાના હોય, વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરવાના હોય તો ઇટ ઇઝ બેટર ટુ ઇન્વાઇટ ધેમ બાય ધ ક્લાસ કોડ ઇન્સ્ટેડ ઓફ ઇન્વાઇટિંગ ધેમ વન by their mail. So we will invite the student by class code. I can copy it from here and paste it into WhatsApp group so that all the students can join the Google Classroom. So we will join the class. ફરીથી આપણે શું કરવાનું છે? તો classroom.google.com સાઇટ્સ પર જઈશું. આપણે આપણું એકાઉન્ટ સાઇન ઇન કરશું, ગૂગલ એકાઉન્ટ. ત્યારબાદ ક્રિએટ ઓર જોઈન ક્લાસ આમાં ક્લિક કરવાનું છે. અહીંયા આપણે જોઈન ક્લાસ પ્રેસ કરવાનું છે કારણ કે અહીંયા આપણે ક્લાસ જોઈન કરવાનું છે, ક્રિએટ નહીં. તો જોઈન ક્લાસ. અહીંયા ક્લાસ કોડ આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યાંથી આપણે કોપી કરેલો હતો તો હું અહીંયા પેસ્ટ કરી દઉં છું એન્ડ જોઈન. And the student has already joined the class. You can see that it is very simple process. So you just have to give them a Google class code and the instruction how to join the class. So અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ. ફરીથી જોઈ લઈએ ક્લાસીસમાં. So one student, 2 faculties are there and 1 student is there. So જેવા વિદ્યાર્થીઓ જોઈન થઈ જશે તરત જ તમને અહીંયા સ્ટુડન્ટ્સ સ્ટ્રેન્થમાં ખબર પડી જશે. જેમ કે અમારે ILT B.Ed 2019 નો જે ક્લાસ છે એમાં we are having 38 students joined the class. So આ પ્રમાણે વિદ્યાર્થીઓને આપણે જોઈન કરાવી શકશું. તો સ્ટ્રીમ સેક્શનમાં આપણે જોયું એ પ્રમાણે વિદ્યાર્થીઓ આ તમારો જે મેસેજ છે એ વાંચી શકશે. એને કંઈ પ્રશ્ન હોય તો એ પણ અહીંયા કોમેન્ટ કરી શકશે. So let's have a look at what the students can do. Thanks sir. It is posted and you can see the message over here. So this section is just like the Facebook wall. You, your colleague teachers and the students can post messages, instructions over here. Students can ask questions. તમે અસાઇનમેન્ટ આપેલું હોય, ક્વિઝ આપેલી હોય, એના બાબતમાં જો કંઈ પ્રશ્ન હોય તો પણ વિદ્યાર્થીઓ છે એ પૂછી શકશે અને શિક્ષકો એનો રિપ્લાય આપી શકશે. તો આ જે વસ્તુ છે એ સ્ટ્રીમ સેક્શનમાં આપી શકાશે. તો આ પ્રમાણે આપણે સ્ટ્રીમ સેક્શન જે છે એનો ઉપયોગ કરી શકીશું. Now, before moving forward, it's time to test your grasp. There is a test consisting 10 MCQs. You will be having time of 10 minutes. So complete the test and then we will continue the topic again. The link is provided in the Google Classroom as well as in the description of the YouTube video. So we'll meet after 10 minutes after you complete the test.
let's move forward the another section. Before going to the classwork section, we will see the people section first. We have already seen that here we can invite teachers as well as students. ટીચર્સ ને આપણે ઇન્વાઇટ માત્ર મેલ દ્વારા કરવાના રહેશે, જે આપણે અહીંયાથી ઇન્વાઇટ ટીચર્સ માંથી એકી સાથે તમારે મેલ નાખવા હોય તો પણ તમે નાખી શકશો. દાખલા તરીકે આ ફર્સ્ટ છે, તરત જ તમે બીજું મેલ આઈડી પણ અહીંયા નાખી શકશો. તો આ પ્રમાણે આ સેક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. Invite દબાવતા જ the teachers will get mail in their Gmail account to join the class, and as they clicked join the class, they will be in this class as a teacher. For the second one, how to invite the students, we have already seen that we are having two options to invite the students. We can invite them by writing their mail ID, or we can provide them the classroom code that will be on your dashboard. That is the class code. You can have a screenshot of it or copy this and paste it in the WhatsApp group. So this is how we can invite teachers as well as students in our classroom. Now let's have a look at the third important section, and that is the main option provided by the Google Classroom. The name is Classwork. It is already mentioned over here what we can do from this section. Assign work to your class here. અહીંયા આપણે વિદ્યાર્થીઓને વર્ક એસાઇન કરી શકશું. એટલે જો તમારે કોઈ ક્વેશ્ચન્સ આપવા છે, કોઈ અસાઇનમેન્ટ આપવું છે, કોઈ મટીરીયલ આપવાનું છે, ક્વિઝ આપવાની છે, તો આ બધી બાબતો છે એ આપણે અહીંયા મેનેજ કરી શકીશું. The first thing you need to do is to divide your syllabus into topics. So we will select over here on create and then select topic. This Google Classroom is for CC1, CC2. So we will be having 4 topics over there. The first topic will be ancient education and modern secondary education and training in India. So we will give it a name by pasting it over here and click on add. So we have added one topic over there in our classroom. Then we will add another topic which is pattern of national education in India and understanding of statistics. Again we will paste it and add. So like this you can add all the topics over there in your Google Classroom first. So the first thing you need to do is to add topics of your syllabus into the classroom. Now we are moving forward to adding material. So we will see how to add material and in which form you can add the material in your classroom. So again we will click on create, then click on material. So we can see that we are having some options over there. So first thing you need to do is to give the title of which you are adding the material. So we are adding the material for National Education Commissions. So we can copy it from here and paste it over there. Now if you want to give some other additional information, you can add it over here, otherwise you can left it blank. So it is not mandatory to add description over there. Now in which form you can add material? So જોઈએ એના માટે આપણે you need to click over here on add
we are having 4 options over there. So if you are having the files in your Google Drive, then you can click here and have your files from the Google Drive. You can also add links, you can add file from your PC, and you can have videos from YouTube. So first we will see how to add files. અહીંયાથી આપણે select files from your device, એટલે કે તમારા PC માંથી કે તમારા મોબાઈલ માંથી તમારે જે ફાઇલ્સ એડ કરવાની છે. આપણે એજ્યુકેશન કમિશન્સ ઉપર છે તો 1 2 3 4 આ ફાઇલ આપણે સિલેક્ટ કરી લઈએ. ઓપન એન્ડ અપલોડ. તો આ 4 ફાઇલ્સ આપણે અપલોડ કરવા માટે મૂકેલી છે લિસ્ટ ઓફ એજ્યુકેશન કમિશન્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ટોપિકના અંડરમાં. ત્યારબાદ આપણી પાસે 3 મેનુ છે કોના માટે, એટલે કે એઝ અ ટીચર you will be having a number of classes in your dashboard. So in which class you want to add this material, you can select it over here. So if you want to add this material into multiple classes, then also you can select it from here. I am deselecting it because I want to add this material into only this class. Then of course you will add materials for all students and topic. આપણે 2 ટોપિક એડ કરેલા હતા, તો એ 2 ટોપિક માંથી આ આપણો જે પાર્ટ છે એ યુનિટ 2 માં, એટલે કે પેટર્ન ઓફ નેશનલ એજ્યુકેશન અંડર આવે છે, તો આપણે એ સિલેક્ટ કરી લઈએ. ધેન પોસ્ટ. So we can see that this material has been added under the topic pattern of national education in India. Now again, material, then add. We can also add PowerPoint slides. So we can add PowerPoint slides of measures of central tendency. You can paste it over here. Add again from the file PC. Select files from device. This is central tendency. Then we can upload it over here. Again we will select the topic pattern of national education and post it over there. ત્યાર પછી લિંક. તો લિંક માટે આપણે દાખલા તરીકે પીડીએફ ફાઇલ કોઈ એડ કરવી હોય, કોઈ વેબ લિંક એડ કરવી હોય, આપણે આના માટે વેબ લિંક માટે સર્ચ કરીએ. દાખલા તરીકે આ લિંક છે આપણે પેસ્ટ કરવી છે, તો from here we will copy the link and we will paste it over here as a link. Add link. For which point we have selected it? Education in India during the Vedic and Buddhist period. So we will make it our title under the topic ancient education. We will post it. So this unit will be in the second topic as we have divided the topics. Now we will add a YouTube video in our material. So again we will click here on create, then material, then add from YouTube. અહીંયા આપણી પાસે 2 ઓપ્શન છે. તમે URL સીધું જ પેસ્ટ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા મધ્યવર્તી સ્થિતિમાનના માપ માટેનું, એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી માટેની જે લિંક છે એ આપણે અહીંથી કોપી કરી લઈએ અને અહીંયા પેસ્ટ કરી દઈએ તો પણ થઈ જશે. આપણે જોઈ શકીએ છીએ આ તરત જ અહીંયા આવી ગયું છે. સેમ તમે અહીંયા વિડિયો સર્ચ કરી શકો છો અને એડ કરી શકો છો. So we can add it over here. Then we will give it a name
measures of central tendency, which will go under our second topic, pattern of national education. Other options will remain the same, so we will post it here. We can see it over here. There is a video and also a PowerPoint presentation of measures of central tendency. तो मटीरियल्स में अपनी पासे टोटल ऑप्शंस में गूगल ड्राइव मांथी आपणे अपलोड करी सकीए छीए फाइल, આપણા પીસી માંથી, પર્સનલ કોમ્પ્યુટર માંથી, મોબાઈલ માંથી, ડિવાઇસ માંથી ફાઇલ ઓપન કરી શકીએ છીએ. કોઈ વેબ લિંક તમારે મૂકવી હોય તો તમે મૂકી શકો છો. યુટ્યુબ માંથી કોઈ વિડિયોની લિંક તમારે મૂકવી હોય તો એ પણ આપણે એડ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે મટીરિયલ ઓપ્શનનો મટીરિયલ એડ કરવા માટે ક્લાસ વર્ક સેક્શનમાં ક્રિએટમાં મટીરિયલ એડ કરી શકીએ છીએ. ત્યાર પછીનું અગત્યની વસ્તુ આમાં છે, તમે અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓને આપી શકો છો. વી કેન ગીવ ધેમ અસાઇનમેન્ટ થ્રુ ગૂગલ ક્લાસરૂમ. So again, you need to first give it a title for what you are giving them assignment. Suppose we need to give them assignment on University Education Commission. So we will give it a name. Explain the University Education Commission in detail. જો કઈ સૂચના આપવાની હોય તો આપણે અહીંયા ઓપ્શન છે આપણી પાસે, જો કઈ લખવું હોય તો એમાં એડ કરી શકાય, કઈ સૂચના આપવાની હોય તો, અધરવાઇઝ યુ કેન લીવ ઇટ બ્લેન્ક. જો કઈ માહિતી તમારે રેફરન્સ તરીકે કોઈ ફાઇલ મૂકવી હોય, કોઈ લિંક મૂકવી હોય તો એ તમે અહીંયા કરી શકો છો. અધરવાઇઝ આપણી પાસે ઓપ્શન્સ છે, क्या क्या क्लास में तुम्हारे असाइनमेंट આપવાનું છે. You can select it from here. Again, we will be giving the assignment to all students. Then, what is the weightage? How much marks you are giving for the assignment? You can make it clear over here. અહીંયા આપણે 20 પોઈન્ટ રાખ્યા અસાઇનમેન્ટમાં. ત્યારબાદ ડ્યુ ડેટ, એટલે કે અસાઇનમેન્ટ એને કઈ તારીખ પહેલા સબમિટ કરવાનું છે, કઈ તારીખ સુધીમાં સબમિટ કરવાનું છે. સપોઝ વી કેન મેક ઇટ 30th May 2020. If you want, you can also add time over here. Otherwise, we can leave it blank. So now the students can't upload the assignment. Students can't give the assignment after 30th May. So this is a very good option over here. You need not to look after the time. The Google will do the work for you. So if the student is submitting the assignment after 30th May, he will not be able to submit the assignment. So we can make it clear over here that the due date of the assignment is 30th May. Which topic? So it was under the pattern of national education. Rubrics we are seeing in the last section, so we will not go in detail over here. And now assign. તો આ પ્રમાણે અત્યારે આપણે અસાઇનમેન્ટ આપી દીધું છે. સ્ટુડન્ટ સેક્શનમાં આપણે જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અપકમિંગ સેક્શનમાં ડ્યુ ઓન સેટરડે વ્યૂ કરીએ તો explain University Education Commission in detail and the due date is 30th May. So આ પ્રમાણે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ મળી ગયું છે, હવે એ લોકોએ સબમિટ કરવાનું છે. વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તો વ્યૂ ડિટેલ. નાઉ હિયર they can ask in the class if they have any doubt, and if they are feeling shy then they can ask you in private comments too.
સો અમુક વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ કે ક્લાસમાં બધા વચ્ચે પૂછી ન શકતા હોય પ્રશ્ન, તો પ્રાઇવેટ કોમેન્ટ્સમાં પણ તે પૂછી શકે છે કે જે ફક્ત તે શિક્ષક કે જેને આ અસાઇનમેન્ટ આપેલું છે એ શિક્ષક જ વાંચી શકશે. જો અહીંયા કોઈ કોમેન્ટ આપશે તો સંપૂર્ણ ક્લાસ, આખો ક્લાસ છે એ કોમેન્ટ વાંચી શકશે. હવે વિદ્યાર્થીએ શું કરવાનું છે, એને અહીંયા એડ ઓર ક્રિએટ પર ક્લિક કરીને એને જે સબમિટ કરવા માટેની ફાઇલ તૈયાર કરેલી છે અસાઇનમેન્ટની, એ ફાઇલ આમાંથી સિલેક્ટ કરવાની છે. જો એને બ્લોગમાં મૂકેલી હોય તો લિંક મૂકી શકે, ગૂગલ ડ્રાઈવમાં સેવ કરેલી હોય તો ત્યાંથી રિકવર કરી શકાય છે, અથવા તો ફાઇલ્સમાં એટલે કે પોતાના ડિવાઇસમાં હોય તો તે અહીંથી અપલોડ કરી શકે છે, અથવા તો ગૂગલ ડોક્યુમેન્ટ્સ, સ્લાઇડ્સ, શીટ્સ, ડ્રોઈંગ્સ માં બનાવેલી હોય તો એ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. દાખલા તરીકે અહીંયા આપણે ફાઇલ સિલેક્ટ કરીએ, ત્યારે એ જ બધી આપણી જે ફાઇલ હતી એ જ આપણે અપલોડ કરી દઈએ એઝ એન અસાઇનમેન્ટ એન્ડ ધેન અપલોડ. So the first file is being uploaded over here, but you have not still submitted your assignment. For submit you need to click it over here, turn in. એટલે કે જો તમારે હજી કોઈ એક ફાઇલ આમાં એડ કરવી હોય, તમે સિંગલ અસાઇનમેન્ટમાં મલ્ટિપલ ફાઇલ્સ અપલોડ કરી શકો છો. એટલે કે હજી તમારે બીજી કોઈ ફાઇલ એડ કરવી હોય તો ફરી પાછી એ જ પ્રોસિજર કરીને તમે અહીંયા સેકન્ડ ફાઇલ પણ એડ કરી શકો છો. અને જેવું એ કમ્પ્લીટ થાય ત્યારબાદ તમે અહીંયા ક્લિક કરી શકો છો ટર્ન ઇન. સો ટુ અસાઇન, ટુ ગીવ સબમિટ ધ અસાઇનમેન્ટ યુ નીડ ટુ ક્લિક ઓન ટર્ન ઇન. So here we can see that the student has submitted the assignment. હવે એમાં જો કંઈ કરેક્શન એને કરવાના હોય ડ્યુ ડેટ પહેલા, તો હવે ફરી પાછો અનસબમિટ કરીને કંઈ કરેક્શન હોય તો એ કરેક્શન કરીને રીસબમિટ કરી શકે છે. ફરી પાછું આપણે જોઈ લઈએ ટીચર સેક્શનમાં ડેશબોર્ડ ઉપર આપણે વહી જઈએ તો અહીંયા આપણે અપકમિંગમાં જોઈ શકીશું બે ઓપ્શન છે આપણી પાસે ટુ ડુ લિસ્ટમાં, ટુ રિવ્યુ એન્ડ રિવ્યુ. ટુ રિવ્યુમાં આપણી પાસે જો અહીંયા બે ઓપ્શન છે ટર્ન ઇન એન્ડ અસાઇન. અહીંયા આપણી પાસે એ આંકડો હશે કે કેટલા વિદ્યાર્થીઓને તમે અસાઇનમેન્ટ આપેલું છે એ ટોટલ સંખ્યા. અહીંયા આપણે એમાંથી જે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ સબમિટ કરાવી દીધો છે એ, તો જે સબમિટ કરાવવાના બાકી છે એ અહીંયા અસાઇનમાં આવશે, જેને સબમિટ કરાવી દીધું છે એ અહીંયા ટર્ન્ડ ઇન માં જોવા મળશે. દાખલા તરીકે 50 વિદ્યાર્થીઓ હોય તમારા વર્ગમાં અને જો તમે 50 વિદ્યાર્થીને અસાઇનમેન્ટ આપેલું હોય તો સબમિટ 25 વિદ્યાર્થીએ કરાવેલું હશે તો ટર્ન્ડ ઇન માં 25 સંખ્યા દેખાડશે અને અસાઇનમાં બીજા 25 દેખાડશે. એટલે બંનેનો ટોટલ કરશો એટલે તમને તમારા વર્ગના કુલ સંખ્યા છે એ મળી જશે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. હવે તમારે આ અસાઇનમેન્ટ રિવ્યુ કરવાનું છે. And we have give them assignments and the students has submitted, but it is yet pending to review the assignment, and that work will be done by the teacher. So you can select it from here. You can see the work. અને અસાઇનમેન્ટમાં તમને જે પ્રમાણે સૂચનાઓ લખવાની હોય તો એ તમે અહીંયા એડ પ્રાઇવેટ કોમેન્ટ કરી શકો છો કે જે માત્ર જે વિદ્યાર્થીએ અસાઇનમેન્ટ સબમિટ કરાવેલું છે એ વિદ્યાર્થી જ વાંચી શકશે. એટલે તમારે પ્લસ કે માઇનસ પોઈન્ટ્સ એના કહેવાના હોય તો એ ખૂબ જ સારી એવી સુવિધા અહીંયા છે. અહીંયા આપણે કહી શકીએ વેરી ગુડ વર્ક એન્ડ keep it up. Then you need to give it grade. So I will give 20 out of 20 and then we will post the comment and return the assignment. So we can see the third option over here which was not earlier graded. તો હવે અહીંયા ત્રણે ત્રણ ટોટલ તમે કરશો
કરશો તો તમારી કુલ સંખ્યા તમને મળી જશે. assigned હવે કોઈ સબમિટ કરવાનું કોઈને બાકી નથી as we are having only one student in our class. turned in કરેલા હોય પરંતુ ગ્રેડેડ ન હોય એવા પણ કોઈ બાકી છે નહીં. એક સબમિશન છે જે ગ્રેડેડ પણ છે એટલે ટીચર્સ વર્કમાં કંઈ ગયું છે નહીં. તો આ પ્રમાણે આપણે અસાઇનમેન્ટ સેક્શનનો ઉપયોગ કરી શકીએ. ફરી પાછા આપણે ડેશબોર્ડ પર વયા જઈએ અને ક્લાસ વર્કમાં. So we have seen 3 sections from this topic: material and assignment. Now we will move forward to quiz assignment. તો આ શું છે? તો તમારે પરીક્ષા એક્ઝામ લેવાની હોય ઓનલાઈન વિદ્યાર્થીઓની, તો એ બાબત તમે અહીંયા વિદ્યાર્થીઓને એઝ એન ક્વિઝ અસાઇનમેન્ટ આપી શકો છો. એટલે કે એનું આપણે નામ આપી દઈએ, દાખલા તરીકે education in India during the Vedic and Buddhist period. So title will be over here. Here you can give them instruction that there will be 10 multiple choice type questions and 10 short answer questions. You will be allowed a time limit of 15 minutes. All the best. So આ પ્રમાણે આપણે મટીરીયલ એડ કરી શકીએ છીએ ક્વિઝ ફોર્મમાં. અહીંયા આપણે બ્લેન્ક ક્વિઝ ફોર્મ જે છે, તો હાઉ ટુ ક્રિએટ અ ક્વિઝ આ વસ્તુ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાની છે, એટલે એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ, પરંતુ ગૂગલ ફોર્મ્સમાંથી તમે ક્વિઝ તરીકે ફોર્મ બનાવીને એ અહીંયા અપલોડ કરી શકો છો. અને ફરીથી આપણી પાસે ઓપ્શન્સ એ છે કે આ ક્લાસમાં તમારે મૂકવાનું છે, બધા વિદ્યાર્થીઓ માટે છે કે નહીં, ટોટલ માર્ક્સ આપણે જોઈ શકીએ 20 માર્ક્સ છે, તો એ તમે અહીંયા કરી નાખો. ડ્યુ ડેટ, તો એક્ઝામ માટેની ડ્યુ ડેટ જનરલી તમે જે દિવસે એક્ઝામ મૂકશો એ જ દિવસની હશે. અસાઇનમેન્ટની જેમ આમાં આપી શકાતું નથી. તો 24th મે ટાઈમ, તો આપણે ટાઈમ આપી શકીએ કે સાંજે 6 વાગ્યા સુધીમાં 06 PM. topic, the first topic was it. તો આ પ્રમાણે આપણે ગૂગલ ક્વિઝ નો ઉપયોગ અસાઇનમેન્ટ ક્વિઝ તરીકે કરી શકીએ છીએ. So we can assign it over here. અસાઇનમેન્ટ અને ક્વિઝ અસાઇનમેન્ટ મુખ્ય ડિફરન્સ એ છે, આમાં અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓ પોતાની રીતે જવાબ લખવાનો છે. અહીંયા તે લોકો તમે ક્વેશ્ચન પેપર એને આપેલું છે અને ક્વેશ્ચનના આન્સર એ લોકોએ આપવાના છે ગિવન ટાઈમ લિમિટમાં. તો આ પ્રમાણે આપણે આ બંને ઓપ્શન્સનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી એક ઓપ્શન છે આપણી પાસે ક્વેશ્ચન. તો ઓપન ડિસ્કશન માટે જો તમારે કોઈ ટોપિક મૂકવો હોય તો મુખ્ય ડિફરન્સ ક્વેશ્ચન અને અસાઇનમેન્ટ માં એ છે કે અસાઇનમેન્ટ પર્સનલ, દરેક વિદ્યાર્થી પોતાની રીતે પોતાનું અસાઇનમેન્ટ આપશે. જ્યારે તમે ક્વેશ્ચન મૂકો છો ત્યારે ઇટ વિલ બી ફોર ઓપન ડિસ્કશન. તો કોઈ એક પ્રશ્ન દાખલા તરીકે આપણે મૂકીએ કે what are the measures of central tendency. ઇન્સ્ટ્રક્શનમાં શું કરવાનું છે એ લોકોએ એ વસ્તુ તમારે કઈ મૂકવી હોય, કોઈ રેફરન્સ માટે તમારે લિંક મૂકવી હોય, ફાઇલ મૂકવી હોય તો એ પણ તમે એડ કરી શકશો. ફરીથી ઓપ્શન આપણી પાસે એ છે. અહીંયા કદાચ આપણે ઓપ્શન્સ 10 પોઈન્ટ રાખીએ. ડ્યુ ડેટ 27 મે રાખી દઈએ. ટોપિક સેકન્ડ ટોપિક છે
here આપણી પાસે જો extra two options are there that students can reply to each other. So this is the main difference between the assignment and question. Here students can reply to each other and students can also edit the other students' answer. So this is the difference between the assignment and question. So if you allow the students to edit other students' answer, they can also edit other students' answer. Then you can click over here, ask, and the same thing will be posted in the wall of students. So we can see over here that one assignment is there, one quiz assignment is there, and one question is there. So the students need to answer all of them in the given time limit. Now, in the grades section, what is there? We will see it there. In this section, you can have all the students whom you have assigned different assignments, questions, or quizzes. અહીંયા આપણે જે લોકોને માર્ક્સ આપવાના બાકી છે, માર્ક્સ આપેલા છે, પ્રથમથી જ બધો રેકોર્ડ આવશે. એટલે વર્ષની શરૂઆતથી તમે જેટલા જેટલા પણ અસાઇનમેન્ટ આપેલા છે, કેટલા વિદ્યાર્થીઓએ સબમિટ કરાવેલા છે, કેટલા નથી કરાવેલા, કોને કેટલા માર્ક્સ આવેલા છે, અહીંયા આપણે ક્લાસ એવરેજ પણ જોઈ શકીએ છીએ. એટલે ક્લાસ એવરેજ કરતા નીચા કેટલા છે, એવરેજ થી ઉપર કેટલા છે, હંમેશા સમય પ્રમાણે કોણે અસાઇનમેન્ટ સબમિટ કરી દીધા છે, એના માર્ક્સ થી માંડીને તમામ રેકોર્ડ્સ અહીંયા આપણે ઓનલાઈન સીધો જ તમારી ડ્રાઈવમાં સેવ થયેલો કે વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે પણ એનો ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે ગ્રેડિંગ સિસ્ટમ એટલે કે ગ્રેડ સેક્શનમાં તમે તમામ વર્ક જે તમે એસાઇન કરેલું છે એ વિદ્યાર્થી વાઇઝ તમે બધા જ વસ્તુઓ જોઈ શકશો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્વિઝ અને ક્વેશ્ચન જે આપણે પૂછેલો એનું માર્કિંગ ગ્રેડિંગ હજી થયેલું બાકી છે. એના સિવાય બાકી બધા જ વિદ્યાર્થીઓનું એવરેજ, વિદ્યાર્થીઓના માર્ક્સ એ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મુખ્ય ચાર ઓપ્શન્સ આપણે જોઈ લીધા છે. સ્ટ્રીમ સેક્શનમાં શું કરવાનું છે, ક્લાસ વર્કમાં શું કરવાનું છે, પીપલ અને ગ્રેડ્સ. ક્લાસ વર્કમાં હજી એક વસ્તુ બાકી હતી આપણે, રીયુઝ પોસ્ટ. તો આ ઓપ્શનમાં તમે અગાઉ જે પોસ્ટ કરેલી હોય, બીજા કોઈ ક્લાસમાં પોસ્ટ કરેલું હોય કે તમારા જ ક્લાસમાં તમે અગાઉ પોસ્ટ કરેલું હોય, એ પોસ્ટનો તમે ફરીથી ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આ પ્રમાણે આપણે આ મુખ્ય જે ચાર ઓપ્શન્સ છે આપણી પાસે, સ્ટ્રીમ, ક્લાસવર્ક, પીપલ અને ગ્રેડ્સ, આનો ઉપયોગ આપણા ક્લાસરૂમ માટે કરી શકાય છે. Once again, it's time for the second test. It will be consisted of 5 MCQs. You will be given time limit of 5 minutes. The link is provided as before in our Google Classroom as well as the YouTube video description. That's all for the Google Classroom. I, Dr. Mohit Goswami, on behalf of UGC HRDC Saurashtra University and Institute of Language Teaching English Medium B.Ed College Rajkot, thank you all for joining us in this online course. I hope you all enjoyed learning over here. We will meet again tomorrow to get familiar with online evaluation through Google Quiz. Till then, goodbye, and once again, thank you all.